વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ અભિયાન તેજ બન્યું છે। 26મી એપ્રિલે યોજાનારી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા તમામ શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ નિરીક્ષક ભરતભાઈ છલાટની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ, ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકાના લીમડા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી કાઢી અચૂક મતદાન કરો જેવા નારા લગાવ્યા। રોઝરી સ્કૂલ, હાઈસ્કૂલ ખાતે શિક્ષણ અધિકારીઓ અને આચાર્યોની હાજરીમાં 100% મતદાન માટે શપથ ગ્રહણ કરાયું હતું। સાથે જ વિવિધ શાળાઓમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી તેમને પરિવારજનોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી। જિલ્લાભરમાં ચાલી રહેલા આ કાર્યક્રમોથી મતદાન પ્રત્યે જાગૃતિ વધે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।